પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 10મી ફેબ્રુઆરી 2026 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજના બાઇબલ અભ્યાસને માટે 1 સમુએલ 17મો અધ્યાય 49મી કલમ. 1 સમુએલ 17 અને 49. ત્યાં લખ્યું છે, દાઉદે પોતાનો હાથ પોતાની થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર કાઢ્યો ને ગોફણમાં વીંજીને તે પલિશ્તીને કપાળમાં માર્યો ને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો, એટલે તે ઊંધે મોઢે જમીન પર પડ્યો. દાઉદ અને ગોલિયાથની વાત આપણે જાણીએ છીએ. ગોલિયાથ પલિશ્તીઓનો આગેવાન અને દરરોજ ઇસ્રાયેલના દેવ યહોવાની નિંદા કરતો હતો. પણ જ્યારે જુવાન દાઉદ પોતાના ભાઈઓની પાસે ગયો અને ત્યાં જોયું એને કે આ ગોલિયાથ અમારા જીવતા દેવની નિંદા કરે છે, તો એ સહન કરી શક્યો નહીં. હું એની સામે જઈશ, હું એને લડીશ, હું એને મારી નાખીશ. ભાઈઓએ એને રોકવા પ્રયત્ન પણ કર્યો. આ જે દાઉદ છે એ જ્યારે એની સામે લડવાને માટે ગયો ત્યારે ગોફણ, થેલી અને 5 પથ્થર લઈને ગયો. પેલો ગોલિયાથ, એની પાસે તો શસ્ત્રો હતા અને ગોલિયાથે દાઉદને જોઈને પોતાના દેવની નામે દાઉદને શ્રાપ આપ્યો. પણ દાઉદ કહે છે, મારો પ્રભુ યહોવા મારી સાથે છે, હું યહોવાને સાથે લઈને આવ્યો છું. અને જ્યારે આ દાઉદે પોતાની થેલીમાંથી એક પથ્થર કાઢ્યો, ગોફણમાં મૂકીને એ પથ્થર પેલા ગોલિયાથની સામે નાખ્યો, માર્યો અને ગોલિયાથના કપાળ ઉપર એ વાગ્યો અને ત્યાં ઢળી પડ્યો. અશક્ય કામ એ શક્ય બન્યું. દાઉદના માટે ગોલિયાથની આગળ જઈને ઊભા રહેવું એ જ મુશ્કેલ ભર્યું હતું. પણ દાઉદ એ યહોવાની સાથે અને યહોવા દાઉદની સાથે હતો. અને ત્યાં જે વિજય થાય છે દાઉદનો યહોવાના નામમાં. હવે અહીં આગળ પથ્થર છે એ હિબ્રુ ભાષામાં પથ્થરને માટે જે શબ્દ વપરાયો છે એવેન. એ શબ્દ યહૂદીઓ એવું માનતા હતા કે એ સામર્થ્ય એના દ્વારા, યહોવા દ્વારા સામર્થ્ય મળે છે. અને ખરેખર એ દાઉદને સામર્થ્ય મળ્યું. ગોલિયાથ જેવો ગોલિયાથ, દાઉદે એને મારી નાખ્યો, હરાવ્યો. નવા કરારમાં પથ્થર કેફા, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, દેવનું સામર્થ્ય. પણ દાઉદ અને ગોલિયાથને જે બનાવ બન્યો એ પરથી આપણે એક બાબત જોઈ શકીએ છીએ. કઈ બાબત?
પ્રશ્ન ગમે તેટલો મોટો ગોલિયાતના જેવો હોય, બીમારી ગમે તેવી મોટી ગોલિયાતના જેવી હોય, પણ વિશ્વાસ રાખીને પ્રભુની સહાય માગીએ તો આપણો પ્રશ્ન હલ થાય, આપણી બીમારી પણ દૂર થાય. અને આજે એ વચન આપણને સમજવા મળે છે. દાઉદ ને ગોલિયાત. ગોલિયાત મહાબળવાળો હતો, બળવાન હતો, પણ દાઉદ પ્રભુમાં બળવાન હતો. અને આજનો પ્રભુ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના વચનમાં આજનો જે બનાવ અમે જોઈ શક્યા એમાં તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો. અમારો પ્રશ્ન ગોલિયાત જેવો હોય, બીમારી ગોલિયાત જેવી હોય, પરંતુ વિશ્વાસથી અમે તમારી પાસે આવીએ અને તમે અમને આશીર્વાદિત કરો છો. ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.